જ્યારે હમ. ગૃહમંત્રી અને ભારતનું સંવિધાન એમ કહે છે કે તમે પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ફાડવાનો તમારો મૌલિક હક છે, પરંતુ આ મૌલિક હકને પણ તોડીને બરાબર છે, એ પણ તોડીને પણ ખાઈ ગયા છો. તો તમે આ જે બધું બતાવ્યું, કેટલા કેટલા દિવસ સુધી આ બધું તમે બતાવતા રહ્યા હતા? સત્ય કઈ રીતે, કેટલું તમે લખતા હતા? કેટલા દિવસ સત્યમાં સુધી એવું છે, લખેલું હતું આની બધું? રેલી ચાલુ હતી ત્યારે અમે નતું બતાવ્યું, ને જ્યારે એના પહેલા દિવસથી જે ઘર્ષણ ને બધું થયું, બધું આપણું લાઈવ બતાવ્યું હતું. જ્યારે અદાણી કંપનીને અમે પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હતા, ત્યારે અદાણી કંપની દ્વારા પ્રતિ ઉપર મીડિયા વાળાને કોઈ જવાબ નતા આપવામાં આવતા, અને મીડિયા વાળાને મને એમ પણ કહેવામાં આવ્યું કે તારું બાયોડાટા આખો કઢાવી લઈશ કમલેશ મોદી દ્વારા. શંકા તો ઓલરેડી ઓહો, હતી જ, આ રૂકાવટ માટે કાંઈક ગમે તે કરી શકે છે. બરાબર છે. બાયોડેટા કઢાવેલી છે. અચ્છા, તો ત્યાર પછી અચ્છા, તમે કેટલા દિવસ સુધી આનું કવરેજ કરેલું હતું, આ બધી જે ઘટનાઓ બનતી હતી એમાં? એટલે કવરેજમાં તો જેટલા દિવસ લગીને હું રહ્યા ત્યાં લગીને આપણે કવરેજ બતાવ્યું છે, ને ઓલરેડી હું સ્થળ ઉપર જતો, લગભગ છેલ્લા 30 દિવસથી હું સ્થળ ઉપર જ હતો હાજર. એનું એવું કે 10 દિવસ, 1-2 દિવસ સંઘર્ષ થાય એટલે 10 દિવસ બંધ કરી નાખે, વળી પાછું સંઘર્ષ થાય એટલે 4-5 દિવસ બંધ કર્યું નથી. જ્યારે ખેતરવાળા પોતાના ખેતરની અંદર પ્રોટેક્શન માટે જાય, એના ઉપર જો અદાણી કંપની દ્વારા આટલી હદે બળપ્રયોગ પોલીસને આગળ કરીને કરવામાં આવે, યોગ્ય ના કહેવાય.